કેમ છો મિત્રો? મજામાં રહેજો। સ્વાગત છે તમારું આજના અમારા એક નવા બ્લોગમાં। તો આગળ સુધી બન્યા રહેજો, વિડીયો જોવાની બહુ મજા આવશે। મૂકતા નહીં વિડીયોને। હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ સાસડિયા લકી ડ્રોમાં ટિકિટ જમા કરાવવા। જોઈ શકો છો તમે, એટલું પબ્લિક છે અને આ ઘણા બધી ટિકિટો જમા કરે છે। તો આગળ સુધી બનાવી રહીએ, વિડીયોમાં તમને બધું ડિટેલ આપશું અમે। આપણે આવી ગયા છીએ ટોકન જમા કરાવવા। જોઈ શકો છો તમે આ બધી ટ્રાફિક, આ બધા એમાં સાથીદાર છે। જો આ છે આપણો ભાઈબંધ, આ પણ છે આપણો ભાઈબંધ, અને આ છે આપણા જો આ બધું પબ્લિક છે। જો જો હા ડ્રોઈની તૈયારી થાય છે અને મેં અહીંયા મજા કરવી છે। ક્યાં કાં છે ભાઈ? જો મિત્રો, અહીંયા આયોજન કર્યું છે આ મોટું। તો પાણી, ચા ગાંઠિયા, જેટલા ખાવા હોય એટલા રોટી। ધનજીભાઈ ખાન, રાહુલભાઈ વડોદરા, રાજુભાઈ નવાગામ, ટોટલ ટોકન 75 જમા કરાવે। ખૂબ ખૂબ આભાર। જો મિત્રો, આ છે કુટી, જે 10 લોકોને લાગવાની છે। એ કુટી ડાયરેક્ટ દઈ જ દેવાની। કુટી લાગે એટલે કુટી હાથમાં દઈને મોકલી દેવાના। રોકડો ડ્રો। જો અહીંયા આ મંદિરથી ડ્રો કરવાનું છે। જેને લાગે તેને રોકડા દઈ દેવાના અને જેને ન લાગે તેને એના પૈસા આપણે આ મંદિર બનાવવાનું છે ખોડિયારમાંનું, એટલા માટે ડ્રો કર્યો છે। જોઈ શકો છો તમે। આપણે ટિકિટ જમા કરવા આવે, ટોકન આમાં પેટીમાં નાખવા આવતા રહેશે। જો તો આપણે પણ આવી ગયા છે। આપણે લઈ ગયા છે અશોકભાઈ પાસેથી ટિકિટો, અને હવે નાખ્યું છે। જો એટલે કોઈ માણસને ખોટું ન લાગે કે આવડા ખોટું કરે છે, એટલે જો લાઈવ કરી દઈએ છીએ આપણે। હાલો તો મિત્રો, આપણે ટિકિટમાં કાંઈ લાગ્યું નથી એટલે હવે આપણે જઈએ છીએ વાડી બાજુ। જો આ બધા દ્વારકાવાળા હાલીને જાય છે તો આપણને પણ જવું પડશે, કેમ કે હવે આપણે કિસ્મત જોડ નથી કરતા, એટલે આપણે પણ હવે દ્વારકા જવું પડશે। અને હવે આપણે વાડી બાજુ હાલી જઈએ છીએ ભેંસુને ખડ પાણી નાખવા। આપણે નીંદ નાખી દેવી, કેમ કે ડોબાને બાંધવા આવ્યા હતા। ડોબાને ખાવા જોઈએ ને, આપણે ખાવા જોઈએ। તો આમાં છે પાનું લઈ નાખી દઈએ એટલે ખાય તરા। આપણે ચોમાસામાં ખોખાનું વાવેતર કર્યું હતું। ખોખાય કામ આવે અને પાણી કામ, એવી રીતના બધું હોય। ઉધરસ થઈ ગઈ લાગે છે, વાતાવરણ ફરી ગયું। આમાં છે બીજું એ અમે તો બાજરો વહેલો છે, ઉડાડે છે પંખીઓને, હમણાં અવાજ કરશે। જોઈ જાઓ અમદાવાદ જબલા રાતે ઢોર ને એવું ન આવે એની મેં તે આ કોથેથી હું વારા ને બધું બાંધેલું, કારણ કે યાર આપણે એટલી મહેનત કરી હોય ને રાતે કોઈ આવી જાય તો પછી એ કાંઈ લેખે ન લાગે ને। કરેલી મહેનત પાણીમાં વેચે અને આપણી વાડીમાં આ તો તમે જોયેલી જ છે, રજકો ઘઉં અને જાય આવે તર છે આપણે વાડીએ। અને આ તો ઘા છે, ગાન બાંધી હોય એક ડોબું તો આપણું આમ રખડે છે, વાસળી આમ તો ગાન બાંધી હોય। આવી રીતના કંઈક એમ ગાંઠ કરી આને આમાં પૂરી દેવાની।
વર્ષ ગાંઠ. એક તો આમ જ રખડે. બાકી વાડીની તમને ખબર જ છે, વાડીનો બ્લોગ આપણે નાખેલો છે અને એવું લાગે તો બીજો એક નાખી દઈશું. આપણે એક જ ધંધો છે બ્લોગ બનાવવાનો. પછી હાલ હાલ ક્યાં જવું છે? ખીલે ખીલે ખીલે. ડોબાને ઉપર આપું રજ્યું નું હાલ 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 હાલો ડબો સ્કૂટી ગ્રીન પવન સ્કૂટી એટલે ઇલેક્ટ્રિક સ્કૂટી તો ક્લાસિક ઈ બાઇક જો અને ચાર્જિંગ વાળી સ્કૂટી. હાલો હાલ એ હાલ હાલ હાલ. વાડીના રસ્તામાં બીજાનો ડોકો જો. હા હા તમને બધાને લઈ લેતા હો બ્લોગમાં. જો અમને તો અમને લેતા ને બ્લોગમાં, તમને બધાને બ્લોગમાં લઈ લેતા. મજો કરો મજો મજો. પગ હલવાડ્યો રાંટો આપણો ડૂબો પાણી પીવે. ચોખ્ખું પાણી. હાલો છે માંડો હાલો. બીજું શું કહેવાય તમને? ગાયનું વાવેતર છે. રચકો ઝાર ઘઉં અને આ ફૂલડા જેવું દેખાય શું છે? કોમેન્ટ કરજો તમે, મને તો નથી ખબર. મીટર ને પાછું મીટરની કોમેન્ટ ન કરતા, એ તો કે મીટર છે. આપણા ડોબા હેલા જાય છે આગળ આગળ. આપણે હેલા જઈએ છીએ હરો હરો હરો. દરેક સવારમાં જઈએ ને આપણે પહેલાં આ કામ હોય. સવારમાં જઈને બ્રશ કરવાનું, નાહવાનું, ડોબા છોડીને ડોબા બાંધી પછી કામ ધંધે જવાનું. કેમ કે કામ ધંધો તો હજી કરવો પડશે ને લાલા. આવું બધું છે સવારના પોરમાં. આ ડોબા હેલા જાય અને હારે એક આપણો કૂતરો હતો પણ ક્યાં ગયો? ક્યાંક આમ રોકાઈ ગયો છે. વાડીનું ધ્યાન રાખે. આવી રીતના હેલા જવી છે. આ વાડીના રસ્તામાં ઘઉં વાયેલા છે. એનામાં ઝટકો ચાલુ છે. ઝટકો મશીન કંઈક ઘઉં છે. આપણા નથી હો ભાઈ, અમારા ગામના લોકોના છે. જો અહીંયા તલનું વાવેતર કર્યું. અમે દેખાય જીરું છે. ના આપણે રસ્તા હેલા જાય છે. બે ડોબ આપણે આગળ હેલા જાય છે. ડોબાને ઘઉં હોય ને બહુ મજા આવે. ગમે આ બાવરો ભરે એટલે બાવરામાં જ હોય છે. શી કપડે એમના શું એમાં આવે છે. તમને ખબર હોય તો અમે કોમેન્ટ કરજો. બરોબર હેલા જઈશ.